આપણે તો વ્યવસ્થિત વિડીયો બની સમજ્યા. એટલે અહીંથી હું આવી ગયો રેડી ઘરે જવાનું ઘરે જવાનું. તો શું કે મિત્રો મોજમાં ને તો આપણે ફરીવાર એક મોટો બ્લોગ લઈને આવી ગયા અને અત્યારે 1 વાગે છે અને અમારે બધાને એટલે કે મારા પૂરાના ભાણાની બધાને જવાનું છે લોંગ વિડીયો શૂટ કરવા માટે. તો ભાણો આપણને લેવા આવશે હમણાં. તો જો કેમેરાનું બેગ અને સ્ટેન્ડ બે રેડી કરી નાખ્યું છે અને આ બાજુ કેમેરાની બેટરી ચાર્જિંગ થાય છે અને ભાઈ ભાણો આવે પછી આપણે નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણો ભાણો આવી ગયો છે અને હવે જઈશું ક્યાં આપણે વિડીયો શૂટિંગ માટે. પેલા જઈશું આપણે આમાં જઈશું પેલા પિયુષના ઘરે, ત્યાંથી 2-3 ભાઈબંધને લઈ પછી નીકળી જઈશું. તો ફાઇનલી મિત્રો આવી ગયા અમે અંબોતિયામાં પિયુષના ઘરે. પણ પિયુષ હજી નાવા બેઠો અને બીજો ભાઈબંધ નાવા બેઠો છે. પણ આપણો ભાઈબંધ તરુણ આવી ગયો અને રોડ ઉપર અમે ઉભા રાહ જોવી અહીં કને કોણ આવે પછી નીકળી આપણે. તો ફાઇનલી મિત્રો પિયુષ પણ આવી ગયો છે અને હવે અમે જાવી પોલીસના કપડા લેવા. હું ભાણો પોલીસ નહીં એનસીસી નો ડ્રેસ. હા એનસીસી નો ડ્રેસ. આને ખાલી જગ્યા ફાઇનલી મિત્રો નીકળી ગયા અમે કપડા લેવા એનસીસી ના. કેટલી કાકી દુકાન ઘરે જવાનું ઘરે જવાનું મારા મામાના ઘરે. મામા પોલીસમાં એનો છોકરો પોલીસમાં છે કોન્સ્ટેબલમાં. હા તો ફાઇનલ મિત્રો ભાણાના મામાના ઘરે આવતા રહી અને ભાણો ગયો છે અંદર કપડા લેવા. તો ફાઇનલી મિત્રો ભાણો આવી ગયો છે કપડા લઈને. રાજી કેમ થતા એટલે બધો હા પોલીસ બનવાનું હોય તો હાલે મૂકી છેલ્લા સમજાય છે બાઇક ને ઘડી હાથમાં ઓલી થેલી મૂકી દઈશું. તો ફાઇનલી મિત્રો કપડાને આ કેમેરાના દફતરમાં એટલે થેલામાં મૂકી દીધા છે અને ડાયરેક્ટ નીકળી જવું ને બોલા આપણે તો નીકળી ગયા. તો ફટોફટ નીકળી જાવી. પેલા વેજ નો સીન લેવાનો. બધું વિડ છે પણ અરે આ મસ્ત પાણા પડતે આવો એમ વાંધો ન આવે. હાલી કી ગોબરા કોટી ન હોય વાંધો ન આવે. ક્યાં જાવ એના મોબાઈલ છે બરોબર. પછી આ જોયો પછી 2 જણા ઢોકાણ આવ્યું કા કશે આ તો રેડી વાત છે. પછી આના પિયુષ આંગરો છે રેડીમાં એટલે પિયુષ પછી આવવાનું દેખાય છે આંગળો. સાપ છે સાપ નાક ગમે તારે વસ્તુ એ બોલવાની બરોબર. આમ કેજો હા કેવું તારે કે એવું થાય એમ કઈ આપણે આખી નથી સમજાવી. પેલાના સીન મને કહી દે ખાલી સ્ટાર્ટિંગ કરી આપણે. આ જો સ્ટાર્ટિંગ. તો ફાઇનલી મિત્રો મેં તો કેમેરાનો સેટઅપ ગોઠવી નાખ્યો અને આ બધા ગયા હે લાકડા ગોતવા માટે. જો સામે ધાયલા આવે બે જો દેખાય બે સામે બંકા આ ઈ બે લાકડા ગોતે અને બીજા બે આમ ગયા હે લાકડા ગોતવા હોન્ડા લઈને. તો હવે જોઈ એમને મળે છે કે નહીં. આ જો મળી તો ગયું મોટું જબર જઈડ્યું. મિત્રો પેલો સીન તો લઈ લીધો દોડતા દોડતા. બીજો સીન જોઈએ. બાકી તમે લોકેશન જોઈ લ્યો મિત્રો. હા ને તાકાત વાળું વરસાદ જેવું વાતાવરણ છે. મસ્ત કાનું માહોલ છે. તો ફાઇનલી મિત્રો વિડીયો ઉતારતા આવી ગયો વરસાદ. પછી અમે બધા જો આવી રીતના ઉભા રહી ગયા. અજગર આવ્યો અજગર. કાંટો વાગી ગયો છે પગમાં. તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો હે ને હવે અમે આવતા રહ્યા બાઇક મુકાતા અહીંયા કને વિડીયો ઉતારવા. થોડી ક્લિપ બાકી હતી એટલે વાંય આવતા રહ્યા.
તો મિત્રો માન એક તો વરસાદ વીકો તો પાછો પવન અને વરસાદ નું વાવાઝોડું જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ વિડીયો ઉતારવા નથી દીધો એટલે અમે જો ઝાડવા નીચે બધું પેક કરીને બેઠા હવે જોવી વરસાદ આવે કે નહીં. આ બધા જો વરસાદ આવે તો બહાર નાવા રહી ગયા અને આપણે તો પલરવું નથી એટલે આપણે ઝાડ નીચે ઉભા ઊન પીયુસ હવે જોવી શું થાય વરસાદ રૂકે પછી વિડીયો ચાલુ કરી. તો ફાઇનલી મિત્રો વરસાદ વધી ગયો છે ને અમે હવે જાવી સીધા ત્રણેતરના મંદિરે અને ભાઈ ભૂલ બાકા ચીચી બોલે કે ફૂલ વરસાદ ભાઈ કાંઈ ઘટે નહીં આમ જોઈ તો ફાઇનલી મિત્રો અમે વરસાદથી બચવા આવી ગયા અમે આ દુકાને થેલી જો શાંતિ રાખ અને તમે શું કહી છો બબે મૂકો એમાં કાપા છે એમાં મારવાનું આ કેમેરો બોલી તો ફાઇનલી મિત્રો દાદાએ મોટી જબર થેલી આપી દીધી છે અને જો બીજી થેલી આપે છે મોબાઈલ ને એવું બધું રાખવા ફોન રાખવા માટે દાદાએ આપી દીધી છે અને ફૂલ બાકાજી કી વરસાદ આવે છે તમે જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો તડકા જેવું નીકળ્યું એટલે પાછા અમે નીકળી ગયા અમે અમારી લોકેશને જવા માટે અને હવે ભગવાનને કે વરસાદ ન આપતા માન એક તો થોડીક ક્લિપો લીધી તા તો વરસાદ દેવા માંડ્યો અને અમે પાછા જ આવી ક્લિપ આવે તો વ્યવસ્થિત વિડીયો બની સમજ્યા. અહીંથી હું બીટીએસ ઉતારે પાર્ટ 2 માં કેવો જોરદાર આનો પેર નથી લેવાનો આખો લેવાનો હજી એટલો જ લેવાનો હમણાં લીધો તો ને એટલો ફૂલ બગ્ગા એટલે શું હતો એટલે બધું નતો તું અહીંયા જતો તારો ના અહીંયા હાલતો હતો મોકા બાજુમાં હતો. हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग आशा करता हूँ आप सभी लोग बहुत बढ़िया होंगे. બધા વિડિયો શૂટિંગ ચાલુ છે. જય માતાજી, જય જવાન, જય કિસાન, હાલ તો ઓટો મારતો જય હાલ હિન્દ, જય ભારત. તારી બોલવાનું હો અહીંયા કયો નાગ હતો એમ? હા ઈ તો બોલ્યો નહીં જો ને એટલે અહીંયા જોઈ લેને પણ પછી એવું નતું બીજું હતું કઈક અલગ હતું જો અહીંયા કયો નાગ પકડ્યો તારે બોલવાનું અહીંયા તો કઈ નાગ જ નતો કઈ કયો નાગ પકડ્યો હા બસ રેડી હાલ છે હાલ રેડી તારે એમ જવાનું હાલ તો જોઈ આવી કઈ હાલ તો જોઈ આવી હા આમ પછી આમ હાલું જવાનું ને આમ થોડું હાલું જવાનું થોડું હાલજો ખાલી થોડાક પાણી ઉભા રહી જાવ લે અમારા ટુકડી આમ ખોડું નહીં રાખવાનું હમણાં આમ તો હતું હા બરાબર આ ઈ મોઢું હતું રેડી ઓકે એમ તો બના થિયેટર છે ભણાઈ ગયું ખૂબ આગળ વધો ખૂબ મહેનત કરો ચાલ જલ્દી આવો અહીંયા ફૂફડા તો મારે ના તો ફાઇનલી મિત્રો કાલ વેલા આવો. ઘરેથી ફોન આવી ગયો મારા પપ્પાનો ને ઘરે જવાનું થયું છે એટલે વિડીયો આપણે અહીંયા જ પતી દીધો છે અને હવે વિડીયો પતી ગયો ને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખજો. બાય.